નમસ્કાર મિત્રો, આજે આપણે અમેરિકન ડોલર નો ભાવ વધે છે તો એની અર્થતંત્ર પર કેવા પ્રકારની અસર પડશે એની ચર્ચા કરીશું. જ્યારથી અમેરિકાની અંદર ટ્રમ્પ સરકાર આવી ત્યારથી તેમના ચૂંટણીના પ્રચારમાં કહેલું તે પ્રમાણે કે અન્ય વિદેશી દેશો પર વધારે ટેરિફ નાખવાની વાત કરેલી છે. તેની અસર ભારત સહિત વિશ્વના અન્ય દેશો પર પણ પડવાની છે. ભારતની અંદર છેલ્લા 2 વર્ષમાં અમેરિકન ડોલરની સામે રૂપિયામાં 5% ઘટાડો નોંધાયો છે અને છેલ્લા 5 વર્ષની અંદર જોઈએ તો રૂપિયો એ 20% જેટલો ઘસાયો છે. એટલે કે ડોલરનું મૂલ્ય વધે છે અને આપણો રૂપિયો એ ઘસાતો જાય છે, સસ્તો થતો જાય છે. મિત્રો, આપણે ભૂતકાળની વાત કરીએ તો જ્યારે ભારત આઝાદ થયું ત્યારે અમેરિકન ડોલરનો ભાવ એ 3 રૂપિયા હતો, પરંતુ ત્યાર પછી 1990ની વાત કરીએ તો 17 રૂપિયે ડોલર હતો. પરંતુ ત્યાર પછી ઈસવીસન 1991ની અંદર વૈશ્વિકરણ અને ઉદારીકરણની નીતિ આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે અપનાવવામાં આવી ત્યારે 1991ની અંદર એ ડોલરનો ભાવ 44 રૂપિયા 85 પૈસા હતો. ત્યારબાદ આપણે જોઈએ તો ડોલરમાં સતત એનો ભાવ વધતો જ જાય છે. મિત્રો, એ સિવાય સરક રૂપિયો તૂટતો જાય છે અને એ તૂટતા એ રૂપિયો મૂલ્યમાં સતત ઘટાડો કરતો રહ્યો છે. ઈસવીસન 2014માં જ્યારે નરેન્દ્ર મોદી એ સત્તા પર આવ્યા ત્યારે રૂપિયાનું જે વિનિમય દર હતો ડોલર સાથેનો એ 60.95 પર હતો અને આજે 11 વર્ષ પછી વર્તમાન સમયમાં ડોલરનો ભાવ એ 86 રૂપિયા 57 પૈસા રહેશે, કોઈક વખત 86 રૂપિયા 25 પૈસા રહેશે. આમ એના મૂલ્યમાં સતત એક ધારો વધારો થતો રહ્યો છે અને પરિણામ સ્વરૂપ તેની અસર એ અર્થતંત્ર પર પડતી જાય છે. આ સિવાય બીજું મિત્રો જોઈએ તો છેલ્લા કેટલાક સમયથી શેર બજાર એ સતત એનો સેન્સેક્સ અને નિફ્ટી એ તૂટતા જાય છે અને એનું કારણ એ છે કે ડોલરનો સતત વધતો ભાવ અને પરિણામ સ્વરૂપ જે ભારતીય શેર બજારની અંદર વિદેશી લોકોએ જે રોકાણ કર્યું છે એ રોકાણ સતત પાછું ખેંચી લે છે. છેલ્લા આંકડા મુજબ છેલ્લા 1 મહિનાની અંદર લગભગ 10 લાખ કરોડ જેટલું વિદેશી રોકાણ એ ભારતીય અર્થતંત્રમાંથી પાછું ખેંચાઈ ગયું છે. આમ તો મિત્રો, જ્યારે શેર બજાર અથવા સેન્સેક્સ અને નિફ્ટીની એ રોજબરોજ ટીવીમાં ચર્ચા થતી જ હોય છે, પરંતુ વર્તમાન સમય એવો છે કે આ ડોલરનો જે ભાવ વધે છે એ ડોલરના ભાવ વિશે પણ આપણે
ચર્ચા કરવી જોઈએ. ડોલર આપણે જાણીએ છીએ કે વિશ્વમાં મજબૂત અર્થતંત્ર ધરાવતો એ વિકસિત દેશ અમેરિકા છે અને ભારત એ વિકસતું અર્થતંત્ર છે. અને વિકસતું અર્થતંત્ર હોવાના કારણે આજે પણ આપણે ઓઇલ આયાત દેશ તરીકે પણ ઓળખાઈએ છીએ. ઓઇલ એ લગભગ આપણી જરૂરિયાતના 70% જેટલું ઓઇલ એ આપણે વિદેશમાંથી મેળવીએ છીએ. અને જ્યારે જો આવનાર સમયની અંદર જો આ ઓઇલ કન્ટ્રીવાળા જો ભાવ વધારશે તો પણ ભારતની અંદર પેટ્રોલિયમ અને એને આનુષંગિક ઉત્પાદનો ઉપર તેની સીધી અસર જોવા મળશે. એટલે કે આવનાર સમયની અંદર ચીજ વસ્તુઓ અને સેવાઓના ભાવમાં વધારો થશે અને અર્થતંત્રમાં એક પ્રકારની મોંઘવારીનું વલણ થાય છે. આમે ભારતનો જીડીપી જે છે એ 4 થી 6% વચ્ચે રહ્યો છે. મોંઘવારી પણ હમણાં જીવન જરૂરિયાતની ચીજ વસ્તુઓમાં વધે જાય છે. શાકભાજી, તેલ, આ પ્રકારના જે રોજબરોજના ઉત્પાદનો જે છે એના પણ ભાવ વધે છે. એટલે આવનાર સમયમાં મોંઘવારી વધશે એ એક નક્કી છે. સાથે સાથે મિત્રો આપણે એ પણ જાણીએ છીએ કે આવનાર સમયમાં એટલે કે 2 દિવસ પછી આપણા નાણામંત્રી એ બજેટ પણ રજૂ કરવાના છે. અને આ વખતનું બજેટ એ એવું લાગી રહ્યું છે કે મધ્યમ વર્ગને ધ્યાનમાં રાખી અને આ બજેટ અમલમાં મૂકશે. ભારતીય અર્થતંત્રની અંદર અત્યારે એક પ્રકારની નાણાકીય ભીડ અનુભવાય છે બજારોની અંદર. તો સ્વાભાવિક રીતે જ જો મધ્યમ વર્ગ હોય, પગારદાર વર્ગ હોય ને એને જો વધારે પડતો એમ કે લાભ આપવામાં આવશે તો કદાચ અર્થતંત્રમાં રૂપિયા ફરતો થશે અને ફરતો થવાના કારણે એ ખર્ચ વધશે અને અર્થતંત્ર ફરીથી પાછું ગતિમાન થઈ શકે એવો એક અંદાજ આ બજેટમાં દેખાઈ રહ્યો છે. મિત્રો, આપણે ભારતીય અર્થતંત્રના ડોલર વિશે વાત કરીએ છીએ તો એક રિપોર્ટમાં તો પણ એમ પણ કહેવામાં આવ્યું હતું કે આજે જે ડોલર 86 રૂપિયા અને 57 પૈસા પહોંચ્યો છે એ આવનાર સમયની અંદર કદાચ એ 90 થી 92 પણ જઈ શકે. એનો મતલબ એવો થયો કે આવનાર સમયમાં મોંઘવારી વધશે એવું આપણને સ્પષ્ટ સંકેત દેખાય છે. અસ્તુ. જય હિન્દ, જય ભારત.